અરે મમ્મી, આજનો છે ને સારો દિવસ છે, ચલો ને આપણે ક્યાંક ફરીને આવીએ. અરે બેટા, આટલું મોડું જવાતું હશે? અરે તમે મોડાની હું ટેન્શન રાખો, આપણે બહાર જમીને આવીશું. ગાયત્રીને લઈ લે. હવે ગાયત્રીને થોડી લેવાની હોય, હવે એને લઈ જશું તો આ ઘરનું ધ્યાન કોણ રાખશે? ઘર થોડું રેઢું મુકાય. અને એની ટેન્શન ના લો, આપણે એની માટે પાર્સલ લઈને આવીશું. સારું તો ચાલ બેટા. કે અમી મજા આવી ને? અરે બેટા, બહુ મજા આવી હો. અરે જમવાનું પણ એક નંબર બહુ હતું ને? મસ્ત હતું. ઓવરમાં ગાયત્રીને આપીને આવું. હા. લે ગાયત્રી, આ તારું પાર્સલ, જમી લે. તમે અને મમ્મી ફરવા ગયા તો તમને થોડીક પણ શરમ ના આવી અને મને પૂછ્યું પણ નહીં? અરે પણ તને લઈ જતા ઘરનું ધ્યાન કોણ રાખે? એટલે બધું ધ્યાન મારે રાખવાનું? જોયું ગાયત્રી, આપણે બે જ્યારે ફરવા જતા હતા, હું તને કહેતો હતો કે ચલ મમ્મીને લઈ લઈએ, તો તું શું કહેતી હતી કે મમ્મી નથી લઈ જવા, મમ્મીને લઈ જશે ઘરનું ધ્યાન કોણ રાખશે? અને આજે મેં આ જાણી જોઈને કર્યું, તને અહેસાસ કરવા માટે. તને અત્યારે જેટલું દુઃખ થયું ને, એટલું દુઃખ મમ્મીને વારંવાર થયું હશે અને એની તે કલ્પના પણ નહીં કરી હોય. આજે તને જેટલું દુઃખ થાય છે ને, એટલું દરેક મા બાપને દુઃખ થતું હોય જ્યારે એના દીકરાને વહુ એમને એકલા મૂકીને બહાર ફરવા જતા રહે.